ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ અને આપણે જોઈ રહ્યા છે જૂનો કરાર ને એમાં પણ ખાસ રાજાઓનો અને પ્રબોધકોનો જે સમય કે જેની અંદર જૂના કરારના 22 પુસ્તકો એ સંકળાયેલા છે. રાઈટ, આપણે ઘણા બધા પ્રબોધકોના પુસ્તકો જોયા, રાજાઓના સંદર્ભમાં જોયું. ફરી વખત નાનું રિવિઝન કરી દઈએ. રાઈટ, સુલેમાન રાજાના રાજ્યકાળ પછી ઇસરાયેલ જે 12 કુળોનું સંયુક્ત ઇસરાયેલ હતું એના 2 ભાગલા પડ્યા. 10 કુળોનું ઇસરાયેલ જેને ઉત્તરનું રાજ્ય કહેવામાં આવ્યું, સમરૂન જેની રાજધાની હતી, અને 2 કુળોનું યહૂદિયા જેને કહેવામાં આવ્યું, એમાં યહૂદિયા અને બિન્યામીન 2 કુળ, અને યરુશાલેમ એ એમની રાજધાની હતી. રાઈટ, અને પછી આપણે જોયું તો એની અંદર 20 રાજાઓ થઈ ગયા. યહૂદિયામાં એક રાણી પર થઈ ગઈ, અથાલિયા. રાઈટ, એના સંદર્ભમાં જોયું હતું. અને ત્યાર પછી આપણે જોયું કે એ રાજાઓના કાર્યકાળ દરમિયાન ઈશ્વરે પ્રબોધકોને મોકલ્યા. અને એટલે આપણે જોયું હતું યશાયા પ્રબોધક છે એ બંને રાજ્યોને પ્રબોધ કરતો આપણને જોવા મળે છે. ને એટલે યશાયા પ્રબોધકના જે અધ્યાયો છે એ ક્રોનોલોજીકલ વેમાં નથી, યાદ રાખજો. ઇવન એની કલમો પણ ક્રોનોલોજીકલ વેમાં નથી. મારી ને તમારી પાસે જે હાથમાં બાઇબલ છે ને, એ તો આપણી વ્યવસ્થાને માટે એ રીતે ગોઠવણી કરવામાં આવી છે. પણ પહેલાં તો ઈશ્વરનું વચન શેમાં હતું? ઓડિયા અને ચર્મપત્રોમાં હતું. અને એટલે એ ભાગલામાં હતું, અને એ ભાગલાને કમ્પાઇલ કરીને, ભેગું કરીને, એકઠું કરીને મારીને તમારા હાથમાં જે બાઇબલ છે એ છે. એટલે એ સમજણ યાદ રાખવાની. રાઈટ, આમોસ અને હોશિયાએ, આમોસ પ્રબોધક અને હોશિયા પ્રબોધકે યરુશાલેમને, આમોસ અને હોશિયા પ્રબોધકે ઇઝરાયેલનું જે રાજ્ય હતું, વિભાજિત રાજ્ય, એને પ્રબોધ કર્યું હતું. અને પેલી બાજુ યોએલ અને મીખાએ રાઈટ યહૂદાને પ્રબોધ કર્યા હતા. રાઈટ, અને મેં તમને કીધું એ પ્રમાણે યશાયાએ આ બંને રાજ્યોને પ્રબોધ કર્યા હતા. આ 5 જે પ્રબોધકો છે એ એક બીજાની સંલગ્નમાં હતા, આગળ પાછળના થોડા વર્ષોની અંદર હતા એમ કહી શકાય. પણ જ્યારે ઇસ્રાયેલ રાજ્ય એ આસુરના બંદીવાસમાં જાય છે, રાઈટ, અને આસુર એને બંદીવાન બનાવીને લઈ જાય છે. આપણે જોયું હતું સમરૂનીઓ કઈ રીતે ડેવલપ થયા. રાઈટ, અને ત્યાર પછી 145 વર્ષો દરમિયાન યહૂદિયા હજુ પણ હયાત હતું રાજ્ય, 2 કુળોનું દક્ષિણનું રાજ્ય યહૂદિયા. રાઈટ, અને આ જે યહૂદિયા જે રાજ્ય હતું એને 3 પ્રબોધકોએ પ્રબોધ કર્યો: સફાન્યા, હબ્બાકુક અને યિર્મયાહ. રાઈટ, મેં તમને કીધું છે અનુક્રમણિકાની આગળ જે તે પ્રબોધકોના નામના જે પુસ્તકો છે એની આગળ હવે લખી લેવાનું, કે જેથી વાંચતી વખતે આપણને એટલી બધી સરળતા રહે અને આપણી પાસે એ સમજણ હોય. રાઈટ, બીજી બાબત યાદ રાખવાની કે ઈશ્વરે ત્યારે ઈશ્વરના આત્માથી પ્રેરાઈને પ્રબોધકોએ જે પ્રબોધ કર્યો હતો એ ત્યારના લોકોને લાગુ પડતો હતો, એટલો આજની તારીખમાં પણ મને ને તમને લાગુ પડે છે. કારણ કે આ જીવંત ઈશ્વરના વચનો છે. આ કોઈ માણસની સમજણ નથી કે માણસ થકી બોલાયેલા વચનો નથી. રાઈટ, ઈશ્વર થકી માણસ બોલ્યો, એટલે કે પ્રબોધક બોલ્યો. અને એટલે આપણા માટે આ બહુ જ જરૂરી વચનો છે. જો વિશ્વાસ કરીએ છીએ ઈશ્વર પર, જો વચનો પર વિશ્વાસ કરીએ છીએ તો, બાકી તો ચાલે જ છે બધું, વ્યર્થતાની વ્યર્થતા એ તરફ બધું ચાલી જ રહ્યું છે. રાઈટ, ઓકે. સફાનિયા પ્રબોધકે જે પ્રબોધ કર્યો એ યહૂદિયા રાજ્ય જ હતું હવે, અને એને ધ્યાનમાં રાખીને પ્રબોધ કર્યો. તો તમે જુઓ તો ઈસવીસન પૂર્વે 586ની અંદર યહૂદિયા રાજ્ય પણ બાબેલના બંદીવાસમાં જાય છે. નબુકદનેસર આવે છે ને, આપણે દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં જોઈએ છે. રાઈટ, એના 10 વર્ષોના સમયગાળો જે હતો, બાબેલનો બંદીવાસ આવે એ પહેલાના જે 10 વર્ષોનો સમયગાળો હતો એ દરમિયાન સફાનિયા પ્રબોધકે પ્રબોધ કર્યો હતો. અને ત્યારે યોશિયા રાજા એ ગાદીએ હતો. યાદ રાખજો, તમે વાંચો બીજો રાજા 22મો અધ્યાય, 23મો અધ્યાય, તો ત્યાં આગળ યોશિયા રાજાના સંદર્ભની અંદર આખી નોંધ લખેલી છે. ઇવન કાળવૃત્તાંતના પુસ્તકની અંદર પણ એ નોંધ આપણને જોવા મળે છે. અને આ જે યોશિયા રાજા હતો એ ઈશ્વરને આધીન હતો, આપણને ત્યાં જોવા મળે છે. કેમ? કારણ કે એણે મંદિરની સાફ સફાઈ કરાવી, ભંડક્યું એટલે કે નીચે જે સ્ટોર રૂમ હતો એને ખાલી કરાયો, અને એની અંદરથી જે નિયમશાસ્ત્ર મળ્યું એ વાંચવામાં આવ્યું. અને ત્યાર પછી એને રિયલાઇઝ થયું કે મેં ને મારા પિતૃઓએ પાપ કર્યું છે, મારા લોકોએ પાપ કર્યું છે. ઈશ્વર સમક્ષે બેઠા, રાખ ચોડીને, ટાટ ઓઢીને, રાઈટ, અને પસ્તાવો કર્યો, પ્રાર્થના કરી,
અને ત્યાર પછી આત્મિક જાગૃતિની ત્યાં આગળ શરૂઆત થાય છે. અને એ ધર્મ સુધારણા માટે એણે ઈસવીસન પૂર્વે 621માં ઘણા બધા પગલાં ભર્યા. પણ સામે બેબીલોનનું સામ્રાજ્ય આવી રહેલું ને એટલે એ કાર્કીમાઇસના યુદ્ધની અંદર એ ઘાયલ થાય છે. યરુશલેમ લાવવામાં આવે છે પણ રસ્તામાં એ મરણ પામે છે. એની નોંધ પણ આપણને ત્યાં આગળ જોવા મળે છે. પણ સફાનિયાનો જે સંદેશો હતો એ બહુ જ ઉગ્ર અને સ્પષ્ટ હતો, બ્લન્ટ હતો કે પાપને લીધે માત્ર યહૂદિયા એટલે કે ત્યારના સમયના લોકોને માટે જે ઈશ્વરે વચન કીધું હતું એ લોકો નાશ પામશે એટલું જ નહીં, આખી પ્રજા નાશ પામશે, આસપાસના લોકો નાશ પામશે, કારણ કે ઈશ્વરનો હાથ ભારે થયો છે. બીજા શબ્દોમાં મને ને તમને જે ઈશ્વર વચનમાંથી કહે છે તો એ જ કહે છે કે મારા ને તમારા પાપને લીધે આપણે ખ્રિસ્તના લોક તરીકે જો નમી નહીં જઈએ, ઘૂંટણે નહીં પડીએ, ઈશ્વર પાસે પાછા પરત નહીં ફરીએ તો ન્યાયાસન નક્કી છે, એ નક્કી છે. બરાબર. અને એટલે તમે જુઓ તો સફાનિયા પ્રબોધક વારંવાર ઈશ્વરનો દિવસ, ન્યાયનો દિવસ, ઈશ્વરના ન્યાયનો દિવસ, એના સંદર્ભની અંદર વારંવાર એ ત્યાં આગળ ઉલ્લેખ કરતો જોવા મળે છે ને. ઈશ્વર પાપનો ન્યાય કરે છે, યાદ રાખીએ, રાઈટ. અને ઈશ્વર ની પાસે ઈશ્વરે જેમને દર્શન સોંપ્યું છે, ઈશ્વરે જેમને તેડું આપ્યું છે, ઈશ્વરે જેમને સ્પેસિફિક સેવા સોંપી છે, એમની પાસેથી ઈશ્વર વધારે હિસાબ માંગશે, એ આ સફાનિયા પ્રબોધક કહે છે, રાઈટ. અને એટલે જ આપણે જોઈએ છે કે જો સાચા હૃદયથી તમે સેવા કરી છે તો પ્રેઝ ધ લોર્ડને હાલેલુયા. પણ જો સાચા હૃદયથી સેવા નથી કરી, આ ફક્ત ખાલી ઈશ્વરના અભિષેક માટે નથી. જે વ્યક્તિ ઈશ્વરને વ્યક્તિ તરીકે ઓળખે છે એમના દરેકને માટે છે, કારણ કે ઈશ્વરે મને ને તમને સ્પેસિફિક ટાસ્ક સોંપેલું છે, રાઈટ. દે આર મોર રિસ્પોન્સિબલ. કેમ? કારણ કે ઈશ્વરે એમને તેડું આપ્યું, ઈશ્વરે એમને સેવા આપી, ઈશ્વરે એમને તાલંત આપ્યું, બરાબર. અને તેડ્યા કે તમારે મારા પર ભરોસો રાખવાનો છે. ભલે આજે માણસો પર ભરોસો રાખતા અને માણસોના શબ્દો સ્વીકારતા, ઈશ્વરને બાજુ પર કરી દેતા, રાઈટ. એ એમણે જોવાનું છે, કારણ કે ઈશ્વર એમનો ન્યાય કરશે. પણ મારે ને તમારે જે સમજવાની બાબત એ છે કે જે ઈશ્વરે મને ને તમને કામ સોંપ્યું છે, આ સૃષ્ટિ પર જે હેતુસર જન્મ આપ્યો છે અને અત્યાર સુધી ચલાવ્યા છે, આ જે કામ સોંપ્યું છે એમાં તમે ને હું કેટલા વિશ્વાસુ નીવડીએ છે, રાઈટ. ઈશ્વર ન્યાય કરશે જ, એમાં કોઈ બેમત નથી. પણ જો પસ્તાવો કરી લઈશું, પસ્તાવો કરીશું, ઈશ્વર પાસે પાછા ફરીશું તો જીવન પણ છે અને આશીર્વાદ પણ છે. બાકી તો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ભલભલા ચમરબંધીઓ ખોવાઈ ગયા, ધૂળધાણી થઈ ગયા, નેસ્ત નાબૂદ થઈ ગયા. એમ ભલભલા ચમરબંધીઓ જો કદાચ પોતાની જાતને અત્યારે સમજતા હોય તો એ પણ નેસ્ત નાબૂદ થઈ જશે. ઇતિહાસ ગવાશે. એથી વિશેષ ઈશ્વરનું વચન આ બાબતોનું ગવાહ છે. જેને કાન છે એ સાંભળે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ તમને આ બાબતો સમજવાના માટે વધારે કૃપા આપે, સહાય કરે. અને આવતીકાલે સફાનિયા પ્રબોધક વધુ શું પ્રબોધ કરે છે એના સંદર્ભમાં જોઈશું. બાય બાય, ટેક કેર.